દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, ખાસ તમારા મૂંઝવતા પ્રશ્નોને સાથે કોઈ પણ વસ્તુનું આપણે નિવારણ કરવું છે તો કેવી રીતે કરાય, પ્રકાશ આપીએ છીએ. આજે એક રસપ્રદ મુદ્દા પર પણ વાત કરવાની છે, તેના વિશે બી વાત કરીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આ 2025-26નું નવું વર્ષ, તેની પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીશું આપણે પહેલાં પંચાંગથી. તો શું છે આવતીકાલનું પંચાંગ, એકવાર નજર મારીએ. તારીખ 5-10-2025 ને વાર રવિવાર છે કાલે. તિથિ વિક્રમ સંવત 2081, આસો સુદ 13 છે. કુંભ રાશિનો ચંદ્ર છે એટલે કે પંચક હોવાથી જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં આવે એટલે પંચક બેસે અને મીનમાંથી ચંદ્ર મેષમાં ફરે ત્યારે પંચક ઉતરે. 5 દિવસનું પંચક હોય, દર સવા 2 દિવસનો ચંદ્ર બદલાય. કુંભ રાશિમાં ચંદ્ર છે, ઘ મૂળાક્ષર, એટલે કે જે લોકોનો જન્મ આવતીકાલે થાય તે દરેક લોકોનું નામ કુંભ રાશિ પરથી પાડવામાં આવે છે. નક્ષત્ર શતભિષા રહેશે, યોગ ગંડ રહેશે. જે કરણ છે તે તૈતિલ નામનું કરણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછુડો નથી, વિછુડો કાલે નહીં જોવા મળે, પણ હા પંચક ચોક્કસથી આવતીકાલે જોવા મળશે. સૂર્ય રાશિ કન્યામાં, ચંદ્ર રાશિ કુંભ રાશિમાં સવાર 12:46 બીજા દિવસ સુધી. વહેલી સવારે 6:32 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત પણ એક્ઝેક્ટ 6:23. તમે જો આજે અત્યારે સૂર્ય એકદમ મધ્યમાં છે. સૂર્ય પૃથ્વીથી સૂર્ય અને ચંદ્ર બંને મધ્યમાં છે. એક્ઝેક્ટ તમે જો 12 કલાકનું અંતર છે. 6:32 સૂર્યોદય થાય, 6:23 સૂર્યાસ્ત થાય, 6:30 અત્યારે અંધારું થઈ જાય છે. એક્ઝેક્ટ વચ્ચે મધ્યમાં છે. એટલે અત્યારે તમે જો મધ્યમાં હોવાના કારણે નથી એટલી ગરમી, નથી લાગતી એટલી ઠંડી, મધ્યમાં છે. ચંદ્રોદય 5:11, ચંદ્રાસ્ત 5:26. અભિજીત મુહૂર્ત 12:04 12:51, રાહુકાળ 4:55 6:23 છે. અને આ રાહુકાળમાં સારા કામ ના થાય, નવા કાર્ય ના થાય. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો ના કરવા, ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, આ કાલનું પંચાંગ છે. રાહુકાળને નજર રાખીશું અને રાહુકાળમાં કોઈ સારા કામ નહીં કરીએ. હવે વાત કરીશું આપણે દિન વિશેષની. શું કહી રહ્યું છે આવતીકાલનું દિન વિશેષ? ભગવાન સૂર્યનારાયણને કાલે જળ અર્પિત કરવાથી દિવસ સારો પસાર થશે. રવિવારનો દિવસ છે, 13નો દિવસ છે, કુંભ રાશિનો ચંદ્ર છે અને શતભિષા નક્ષત્ર છે. માટે કાલે શક્ય હોય તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવજો. ગુલાબની પાંદડીઓ નાખીને કરતાં જાસૂદનું ફૂલ નાખીને ભગવાન સૂર્યનારાયણને આવતીકાલે જળ ચડાવવાથી, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી કાલે તમારો દિવસ ખૂબ સારો જઈ શકે છે. તો શું કરવાનું છે? સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે જાસૂદનું ફૂલ નાખીને, અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો છે. આવતીકાલે આટલું અવશ્ય કરીશું. હવે દિવસ રાતના ચોઘડિયા ઉપર એક નજર મારીએ. શું કહી રહ્યા છે દિવસ રાતના ચોઘડિયા? પહેલું ચોઘડિયું લાભ 9:30 11 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11 12:27 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 1:55 3:25 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. 9:30 11 કલાક, 11 12:27, 1:55 3:25. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 6:23 7:54 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:54 9:25 કલાકનું. હવે આમ તો કાલે પંચક છે એટલે આમ જોવા જાવ તો બને તો સારા કામ ના થાય, પણ કોઈ વાત કરવી છે, મિટિંગ કરવી છે, અગત્યની વાતો આપણે ચર્ચા કરવી છે તો સારા ચોઘડિયામાં જોઈને અગત્યની વાતો ચર્ચા કરી શકાય એમ છે. એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે, થઈ શકે, પણ પંચક હોવાથી કોઈ સારા માંગલિક કાર્ય, લગ્ન સગાઈ કે આમે લગ્ન સગાઈ તો ના થાય, પણ કોઈ એવા માંગલિક કાર્ય નહીં થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો હવે આજે આપણે વાત કરી આ દિવસ રાતના ચોઘડિયાની. રોજનો જે પ્રશ્ન છે, કયા વારે શું કરવું શું ના કરવું, તો કાલે રવિવાર છે. રવિવારને ભગવાન સૂર્યનારાયણનો વાર કીધો છે.
સૂર્યનારાયણ એટલે સૂર્યનારાયણને રાજા કીધા છે, નવે ગ્રહોના રાજા કીધા છે, અને ભગવાન સૂર્યનારાયણને પોતે આરોગ્યના દેવતા કીધા છે. તો કયા દિવસે શું કરવાથી લાભ થાય? રવિવારના દિવસે શું કરવું? રવિવારના દિવસે શક્ય હોય તો કોઈ પણ સરકારી કામ, કોઈ પણ જમીન મકાનને લગતું કામ, સૂર્યનારાયણ છે ને જમીનના પણ દેવતા કીધા છે, મંગળ છે આમ તો, પણ સૂર્યનારાયણને જમીન સાથે સંકળાયેલા દેવતા કીધા છે, પ્રકાશ સીધો પૃથ્વી પર આપે છે માટે. સાથે ભગવાન સૂર્યનારાયણને ડૉક્ટર પણ કીધા છે. આરોગ્ય ભવનું જે આપણને વરદાન મળે ભગવાન સૂર્યનારાયણથી મળે, એ જાગતા દેવ છે. તો કોઈ પણ નાની મોટી દવા શરૂ કરવી છે, આયુર્વેદિક એલોપેથિક દવાઓ શરૂ કરવી છે, તો એ રવિવારના દિવસથી તમે શરૂ કરો તો એ તમને વધારે પડતું ફળ આપે છે. દર્શક મિત્રો, રવિવારના દિવસથી આયુર્વેદિક દવાઓનું સેવન શરૂ કરવાથી જલ્દી રિઝલ્ટ મળે છે. સાથે કોઈ રાજકીય ફાઇલો તમારે ચલાવી છે, કોઈ રાજકીય બાબતો આગળ લઈ જવી છે, તો રાજકીય જે મીટિંગ છે તે રવિવારે કરવાથી તમે એમાં સફળતા જોઈ શકો છો. રવિવારના દિવસે કોઈ પણ રાજકીય મુદ્દતો, રાજકીય મીટિંગો, રાજકીય ફાઇલોને લગતા કામ તમે ચોક્કસથી લાભદાયી રહેતા હોય છે. સાથે આંખોને લગતી કોઈ સમસ્યા છે તો રવિવારના દિવસે આંખોને લગતી સમસ્યાનો ઉપાય કરવાથી પણ લાભ થાય છે. બીજું કે ભાઈ, જે લોકોનો પણ કુંડળીમાં સૂર્ય નબળો છે તેવા લોકો રવિવારના દિવસે ખાસ સૂર્યનારાયણને જળ ચડાવીને અને એમાં પણ આદિત્ય હૃદય સ્તોત્રમના પાઠ કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તો એનાથી એમનો સૂર્ય સારો થાય છે, સ્વાસ્થ્ય સારું થાય છે. જે લોકોને હૃદયને લગતી સમસ્યા છે, હૃદયમાં તકલીફ છે, એવા લોકો પણ સૂર્ય એના તારક કીધા છે, સૂર્યનારાયણને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે અને સૂર્યના 12 મંત્ર 12 વખત બોલવાથી પણ એમનો સૂર્ય રવિ સારો થાય છે. તો આપણે વાત કરીએ રવિવારે શું કરવું, હવે શું ના કરવું, રવિવારના દિવસે શું ના કરી શકાય. તો રવિવારના દિવસે લોખંડને લગતી કોઈ વસ્તુઓ ના કરી શકાય, કારણ કે સૂર્ય અને શનિ બંને પિતા પુત્ર છે પણ બનતું નથી. એટલે કે શનિવારે અને રવિવારે બને ત્યાં સુધી લોખંડની વસ્તુઓ કોઈ પણ આપણે આગળ લેવી નહીં. બીજું, રવિવારના દિવસે પૈસાના લગતા મોટા વ્યવહારો બને ત્યાં સુધી ના કરવા. જે રોકડા વહીવટ કરો છો એ રવિવારના દિવસે મોટા રોકડા વહીવટ ના થાય તેનું ધ્યાન રાખવું, કારણ કે સૂર્ય અને શુક્ર બંને શત્રુ છે. પૈસા એ લક્ષ્મી છે, શુક્ર છે, અને સૂર્ય એ બંને શત્રુ હોવાના કારણે રવિવારના દિવસે મોટી રકમના રોકડાને લગતા વ્યવહાર કરવા નિષેધ છે. સાથે રવિવારના દિવસે બને ત્યાં સુધી કોઈ મોટા માંગલિક કાર્ય કરવા પણ નિષેધ છે. માંગલિક એટલે માત્ર લગ્નની વાત થઈ રહી છે, સગાઈ કે લગ્નની, પણ જનરલી અત્યારે બધા કરે છે. પણ લગ્ન, સગાઈ તો એક વખત પણ ચાલે, પણ લગ્ન રવિવારના દિવસે ના થાય એ સારું. હવે દર્શક મિત્રો, શું કરવાથી રવિવારનો દિવસમાં કોઈ પણ કામ કરવું હોય તો સફળ થાય? લોકોને સૌથી વધારે નોકરીઓ, સરકારી નોકરીઓ રવિવારના દિવસે આવતી હોય છે, અને સરકારી નોકરીમાં આપણે સફળ થવું છે, પાસ થવું છે, તો તમારે એક કપૂરી પાન લેવાનું, તેની પર સાથીઓ લાલ કંકુ વડે કરવાનો અને એક સૂકી ખારેક અને એની પર લાલ કંકુ કરીને તમારી જોડે રાખવાથી રવિવારે કોઈ પણ કામ કરવા જાઓ છો તો એમાં સફળ થશો. સૂર્યનારાયણનો ઉપાય કીધો મેં. કપૂરી પાન, એમાં સાથીઓ દોરવાનો કંકુ વડે, એમાં એક સૂકી ખારેક મૂકવાની, કાં તો સોપારી પણ ચાલે, સૂકી ખારેક ના મળે તો સોપારી પણ ચાલે.
સોપારી મૂકવાની અને લાલ કંકુનો ચાંદલો કરીને એને તમારી સાથે રાખીને રવિવારે કોઈ પણ કામ કરવા જશો તો એમાં તમે સફળ થશો. તો દર્શક મિત્રો, આ મેં વાત કરી રવિવારના દિવસની. આવતીકાલે રવિવાર છે. રવિવારે શું કરી શકાય, શું ના કરી શકાય. એવી જ રીતે સોમવારની આપણે શું છે મહત્વતા તે આવતીકાલે જણાવીશું. તો હવે સમય થઈ ગયો છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યનો શું કહી રહી છે 12 રાશિની કાલની રાશિ. શરૂઆત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિને બીમારી આવે નહીં, સ્વાસ્થ્ય બગડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખશે. ધીરજ રાખીને કામ કરશે તો લાભ થશે. જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે અને કામ ઝડપથી પૂર્ણ થશે, કાર્યો ઝડપથી પૂર્ણ થાય. આસમાની તમારા માટે શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો લોકોની વાતો સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે. લોકોની વાત સાંભળવાથી તમારા જીવનમાં નવી વસ્તુઓ આવે. બીજું કે ખર્ચા પર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી ખોટા ક્યાંય ખર્ચા ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. છુપા શત્રુથી સાવધાન રહીશું. ખાસ તમારા અંગત વ્યક્તિઓ, તમારા મિત્રો તમારા શત્રુ ના બને. ખાસ તમારા લોકો તમને કાલે હેરાન ના કરે તેનું ધ્યાન રાખીશું. કામની પ્રશંસા થશે, કામના વખાણ થશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થઈ શકે છે. વિદેશમાં રહેતા લોકો પાસેથી સારા એવા સમાચાર મળી શકે છે. બાળકો ઉપર બને એટલું ધ્યાન રાખજો. ભાગ્યવૃદ્ધિનો યોગ બનશે. સામાજિક કાર્યમાં લોકપ્રિયતા મળી શકે છે. સામાજિક કાર્યમાં સારું છે. તમારા માટે જાંબલી શુભ કલર શુભાંક 1 છે. તો દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્ક રાશિથી કન્યા રાશિ. કર્ક રાશિને કોઈ પણ નાની વસ્તુઓ યાદ આવે, નાનપણની યાદો તાજી થાય, જૂની વિસ્મરણીય વાતો યાદ આવે. મોજ મજામાં દિવસ પસાર થશે. સારો એવો દિવસ પસાર થશે. આનંદમય દિવસ છે. ધન લાભના યોગ છે. ગાંધીજીના દર્શન થતા રહેશે. ગાંધી જયંતિ ગઈ અને ગાંધીજી દર્શન કરાવતા રહેશે. કર્ક રાશિ, દિવસ સારો છે. ઝડપથી કામ બધા પૂર્ણ થાય. સારા એવા કામો પૂર્ણ થાય. તમારા માટે આસમાની શુભ કલર શુભાંક 9 છે. હવે વાત કરીશું આપણે કાલે ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેતા. ખાસ કર્ક રાશિ. અને ક્રીમ શુભ કલર શુભાંક 6. સિંહ રાશિને ભેટ સોગાદ મળશે. કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે. અરે કોઈ તમને ચોકલેટ નહીં તો ચોકલેટનું રેપર આપે. વાંધો નહીં, રેપર શું કરીશું, કરવાનું. માથામાં દુખાવો થોડોક રહ્યા કરે છે, સણકાવા વાગ્યા કરે છે, પણ વાગવા દેવાના, ચિંતા નહીં કરવાની. ધીરે ધીરે બધું સરખું થઈ જશે. આર્થિક ક્ષેત્રમાં નાની મોટી સમસ્યા છે. 100 રૂપિયાનો વહીવટ છે. નોટ 100 રૂપિયાની પડી છે અને ખર્ચો 200 રૂપિયાનો છે. બીજા 100 ક્યાંથી લાવવા ચિંતા છે, આવી જશે. ખાનપાનમાં સંયમ રાખવું. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. સિંહ રાશિ, કથ્થઈ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ, વડીલોની સલાહથી કામ થાય. સારા એવા કાર્યો કોઈ તમારા સારા વડીલોના માર્ગદર્શનથી પૂરા થઈ શકે છે. નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઉચ્ચ સ્તરીય સન્માન મળે. પ્રાણ પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. આવકના સાધનોમાં લાભ થશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આપણા ખાસ જે રાશિ છે તે રાશિની 6 રાશિની. હવે આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાત કરવાનો સમય થઈ ગયો છે. પ્રથમ ફોન આપણે લઈશું. વાત કરીશું આપણા ખાસ દર્શક મિત્રો સાથે. હેલો હેલો હેલો, હાજી બોલો. ગુરુજી. જી, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. મારા દીકરા વિશે છે. જી. 18/3/98. સમય સાંજના 7:10 અને સ્થળ છે ને ઉના તાલુકાનું ગામડું છે. અચ્છા ગુરુજી, અમારા દીકરાના લગ્ન કરવા છે તો ક્યારે થશે ને પાત્ર કેવું મળશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન છે. બુધવારનો દિવસ, વિશાખા નક્ષત્ર અને 5મની તિથિ છે. લગ્ન કરવા છે પણ બેન કુંડળીમાં જે પ્રમાણે યોગો બન્યા છે હાલમાં લગ્નની શક્યતા કોઈ નથી.
મને ઘણી વખત દુઃખ થાય કે ભાઈ આવા મારે કહેવું પડે, પણ સદૈવ જેવું કામ છે આપણું. સૂર્ય, બુધ, શનિ, મંગળ, 4 ગ્રહો 7મા સ્થાનમાં બેઠા છે. હવે જ્યારે 4 ગ્રહો 7મા સ્થાનમાં બેઠા હોય ને એમાં શનિ મંગળ ને સૂર્ય જોડે હોય તો લગ્નમાં ખૂબ વિલંબ થાય, વાતો આવે, ચાલે નહીં, કોઈ જગ્યાએ મેળ પડે નહીં, કશું પણ થાય, આગળ વાતો થાય નહીં. શું કરવાથી લાભ થશે? એક તો પહેલાં એમને શક્ય હોય ને તો એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં બનાવીને એને પહેરાવો. કાળા દોરા કે લાલ દોરામાં ચાલશે, નહીં તો ચાંદીની ચેનમાં સૌથી ઉત્તમ રહેશે. બીજું, શનિવારે ને મંગળવારે સાંજે 27 લવિંગની માળા ભગવાન હનુમાનજીને ચડાવવાનું રાખે. સાથે સાથે દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવે. એમેથિસ કરીને એક રત્ન આવે છે, તે એમેથિસ કરીને રત્ન બીજી આંગળીમાં એનું વીંટી બનાવીને ધારણ કરશે તો એનાથી એને લાભ થશે, જલ્દી એના લગ્નના યોગ પ્રબળ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન, હવે વાત કરીશું આપણે અન્ય દર્શક મિત્ર સાથે. હેલો. હેલો. હાજી. હા, હું રાજકોટ થી બોલું છું. બોલો બેન. મારા બાબા વિશે પૂછવું છે. 21/7/88 છે. 21 લગ્નમાં બહુ જ વિલંબ આવે છે, તે ફોન કરીએ નહીં. જન્મ સમય શું છે? 21/7/81. જન્મ સમય ને જન્મ સ્થળ બાકી છે. હેલો. 30-35 30-35 એક વર્ષે 30. અચ્છા, જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્નમાં અમદાવાદ છે. કુંભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ, 7મા સ્થાનમાં શનિ છે, મંગળની દ્રષ્ટિ છે. શનિ મંગળની દ્રષ્ટિ હોય એટલે બેન થોડીક સમસ્યા રહે. દર શનિવારે ને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવો. 7 લવિંગની માળા શનિવારે ને મંગળવારે હનુમાનજીને ચડાવે, સાથે એક મંગળનું યંત્ર તેની પાસે રાખે અને રોજ જે મંગળના મંત્ર જાપ કરે એનાથી એને સારું થતું દેખાઈ રહ્યું છે. આટલું કરજો, લાભ જોવાશે, એ વહેલી તકે એને યોગ બની જશે. તો આપણે અન્ય દર્શક મિત્ર સાથે પણ વાત કરીશું. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી બેન. હેલો, મારે મારા બાબા વિશે પૂછવાનું છે. બાબાનું નામ? મારા બાબાનું નામ ચિરાગ છે. મારા બાબાની જન્મ તારીખ છે 8/9/1998. એનો જન્મ સમય છે રાત્રે 12:42 અને સ્થળ છે સુરેન્દ્રનગર. એનો મેરેજનો યોગ ક્યારે છે? હવે જે પ્રમાણે કુંડળી બની છે એમાં મીન રાશિનો ચંદ્ર છે, મિથુનનું લગ્ન, મંગળવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બેઠો છે. લગ્નના યોગ ગુરુની દશામાં કાં તો ચંદ્રની અંતરદશા આવશે, એમાં એના થઈ જશે. ક્યારે આવશે તમને કંઈ પણ દઉં. અત્યારે હાલમાં બુધની મહાદશામાં શનિની અંતરદશા છે અને 2027માં એના યોગ છે ભાઈ. સારામાં સારા યોગ બની રહ્યા છે 2027માં, એટલે વર્ષ 1.5 વર્ષ હજી પણ ધ્યાન રાખવાનું છે. 1.5 વર્ષમાં એના લગ્નના યોગ થઈ જશે. ચિંતા ના કરો, સારી જગ્યાના લગ્નના યોગ લખાયેલા છે. તો ફરી એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી બોલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? બહુ સરસ સરસ. સારું છે ને? બોલો. હા સર. હવે મહારાજ મારે એ પૂછવું હતું કે હું એકવાર તમને લાસ્ટ ટાઈમ પણ લગાવતો પણ એકચ્યુઅલી મારે કેનેડામાં વર્ક પરમિટમાં મૂક્યું છે. તો એટલે મારી જન્મ તારીખ 4/2/88 છે. 4/2/88. સમય? અને જન્મ સમય છે સાંજના 7:45. અને જન્મ સ્થળ શું છે આપનું? પાદરા. જી બોલો. મારે કેનેડા માટે પૂછવું હતું કે મારું ક્યાં સુધી થઈ શકશે? સિંહ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, દ્વિતીયા તિથિ અને ગુરુવારનો દિવસ છે. 9મા સ્થાનમાં મેષ રાશિનો ગુરુ બેઠો છે અને 12મે ચંદ્ર કર્ક રાશિનો છે અને લગ્નમાં પણ તમારા કર્ક રાશિ છે.
હાલમાં અત્યારે જે પ્રમાણે દશા ચાલે છે, ચંદ્રમાં સૂર્યની દશા છે 19/11/2025, એટલે આવતા મહિનાની 2025 19 તારીખ સુધી, એટલે નવેમ્બર મહિનો પકડી લો, ડિસેમ્બર સુધીમાં તો સારા સમાચાર ચોક્કસથી આવવા જ જોઈએ. એટલે નવેમ્બર મહિનાની અંદર કોઈ સારા સમાચાર આવી જાય, નવેમ્બરના અંત સુધીમાં સારા સમાચાર આવી જશે, ચિંતા ના કરો. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખો, આટલું અવશ્ય કરો, લાભ જોવાશે. તો વાત કરીશું અન્ય દર્શક મિત્રો સાથે, એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ, કેમ છો? જય મહાદેવ. બસ મજા. રોજ તમારો જોઈએ છો કાર્યક્રમ, બહુ કેવો સારો લાગે છે? સરસ છે ને? બહુ મસ્ત. હા, બહુ સરસ. જી જી, બોલો બોલો. બસ મારા બાબા માટે મેં તો 25/8/2000 25/8/2000 સમય. એનું નામ કૃતિક છે. સૌરાષ્ટ્રમાં સુરવા ગામ જન્મ છે એમનો. જન્મનો સમય શું છે પણ બેન? રાતે 11:45. શું પૂછવું છે તમારે એમના વિશે? એમના માટે છોકરી કઈ રાશિની મળશે, કેવી મળશે અને એના આગળ જતા કેવું છે બધું? જો મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 11મી તિથિ ને શુક્રવારનો દિવસ છે. આપણે રાશિમાં નથી પેલું કરતા, કારણ કે છોકરીઓના દર વખત રાશિ પ્રમાણે નામ હોય એવું જરૂરી નથી હોતું, એટલે આપણે એ રહેવા દઈએ. આગળ એનું ભવિષ્ય કેવું છે તે વિચારીએ. તો એના કુંડલીમાં ચોથા સ્થાનમાં સૂર્ય, બુધ અને શુક્ર સાથે બેઠા છે, સિંહ રાશિનો છે, એટલે એને 100% આગળ જતાં કરિયર વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી, કરિયરમાં એને કોઈ જ વાંધો નથી આવતો. 7મા સ્થાનમાં મંગળનો માલિક જે કર્ક રાશિનો બને છે તે 3જા ભાવમાં બેસે છે, માટે એને લગ્નમાં થોડીક પ્રોબ્લેમ આવે, એટલે લગ્ન થોડું મોડું થાય, બીજું કંઈ નહીં. તો એનું થોડુંક આપણે એ વસ્તુ ચલાવવી પડશે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે, અને એના માટે શું ઉપાય કરવો? એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન એને પહેરાવજો, જેથી આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ દૂર થાય અને એના લગ્નની જે સમસ્યા છે, જે બાધા છે, એમાં કોઈ વિલંબ ના થાય, વહેલી તકે સારી છોકરી મળી જાય, તે માટે આપણે આ પ્રયત્ન કરવાનો છે. બાકી કુંડળીમાં કરિયર વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી, સારું કરિયર છે, છોકરો સારી રીતે આગળ જઈ શકે છે. એક આ લગ્ન સંદર્ભમાં મેં તમને કીધું એટલું કરજો, લાભ થશે. હવે વાત કરવાની છે આપણે દર્શક મિત્રો, તમને બધાને મૂંઝવણ દૂર કરી, થોડીક કોઈ પણ તમને ફરી મૂંઝવણ લાગતી હોય તો કોલ ચોક્કસથી કરી શકો છો, શંકા ના રાખશો. હવે અન્ય રાશિઓની પણ વાત કરીશું, સમય આપીશું. તુલા રાશિને બાળકો થકી લાભ છે, પત્ની થકી લાભ છે, પત્ની તરફથી સારા સમાચાર પણ મળે. બંને તો ખોટું બોલવાનું ટાળજો. કાલે ખર્ચાળ સાહસ થઈ શકે છે, દિવસ સારો ને ઉત્તમ જણાય. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને ભૂતકાળના રોકાણથી આવક વધે, સારા એવા રોકાણ થઈ શકે છે. હિંમત હારવી નહીં, નવા ગુરુ બનાવવાની ફરજ પડી શકશે. કોઈ શંકા ખોટી લોકો ઉપર કરશો નહીં. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિને મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય. ઘરના માટે કોઈ નાની મોટી વસ્તુઓ આવે. દિવસ તમારા માટે ઠીકઠાક રહેશે. જિદ્દીપણું થોડુંક છોડજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો દર્શક મિત્રો, છેલ્લી 3 રાશિની વાત કરીશું. મકર રાશિ, ગુલાબના જેમ તમારો પણ પ્રેમ ખુલી ઉઠે અને પ્રેમથી છલોછલ દિવસ રહેશે. બોલવામાં વિવેક રાખજો. કામ સમજ્યા વિચાર્યા વગર ક્યાંય કશું કરતા નહીં. મિલકત વગેરે કામમાં સાવધાની રાખજો. પીળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, દિવસ સારો છે, યાદગાર દિવસ છે. ચંચળતા છોડી દેવો, ખોટું બહુ વિચારો છો, ઓવર થિંકિંગ બહુ છે કુંભ રાશિને અત્યારે. ડીપલી થિંકિંગ કરવાનું વિચારો નહીં. પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે છે, તમારી વાણી પર નિયંત્રણ રાખજો. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. શું કહી રહી છે મીન રાશિ? બાકી રહેલા કામ ઉકેલાશે. દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મોડી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે છે. બિનજરૂરી વિવાદમાં પડવું નહીં. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? શું છે હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું છે એમનું આવનારું આ વર્ષ? પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ ચલો આપણે કાઢીએ.
5-10 જેનો પણ જન્મદિવસ છે સાચવવાવાળું કાર્ડ છે. ખાસ લોન દેવું નહીં હો. મારી પહેલેથી જ એક પ્રથા છે કે ભાઈ બને ને ત્યાં સુધી 2 રોટલી ખાઈને ખુશ રહેવું, પણ લોનમાં લઈને ખુશ નહીં રહેવું. કારણ કે પછી એ લોન છે ને આગળ જતાં 2 રોટલીમાંથી 1 રોટલી કરાવી નાખે. એના કરતાં 2 રોટલીમાં આપણે ખુશ છે. લોન કાલે લોન નહીં, દેવું નહીં, કોઈ જોડેથી ઉછીના પૈસા નહીં, કોઈ ખોટા રોકાણ નહીં. હા ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થશે? કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવજો. સાથે એની અંદર કાળા તલ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમને બહુ સારું ફળ મળશે. વરસ સારું જશે. આટલું કરજો, લાભ થશે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાની વાત કરી 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારી દરેક મૂંઝવણ દૂર કરી, રવિવારે શું કરવું શું ના કરવું તેના વિશે પણ વાત કરી. અને સાથે તમારે આવતીકાલે કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન છે તો તમે ચોક્કસથી મને વોટ્સઅપમાં પણ પૂછી શકો છો. તો આપણે આવતીકાલે ફરીવાર મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપની ટીવી સ્ક્રીન ઉપર, સત્યની સાથે સત્યની જોડે એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપને હર હર મહાદેવ.